નડિયાદના ધારાસભ્ય શ્રી સવારમાં ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ગયા અને વિવિધ ખાતમુહૂર્ત કરીને લોકાર્પણ કર્યું. ત્યારબાદ પછી ભાષણબાજી કરી. ભાષણબાજી એટલા માટે કે જે નેતાને પોતાની જવાબદારીનું ભાન ના હોય અને જે નેતા પબ્લિક સામે બેઠી હોય એમને પૂછે કે કોઈ નગરપાલિકામાં કે અન્ય વિસ્તારમાં ખાડો પડે અને ખાડા પડેલાની જોડે ફોટો મૂકીને જવાબદારી લખે કે ભાઈ આ સૂચનાને માર્ગદર્શનથી કામ થયું છે અને એ કામ એમના દ્વારા ખાતમુહૂર્ત થયું હોય કે લોકાર્પણ થયું હોય તો એ કામ જવાબદારી એમની જ બને કે રસ્તામાં ખાડા પડે કે તૂટે નજીકના સમયમાં તો જવાબદારી એમની બને. તો આ ધારાસભ્યજી પૂછતા હતા કે લોકો ખાડા સાથે ફોટો જોડીને મારું નામ ચડાવે છે, એ યોગ્ય કહેવાય? તો સામે બેઠેલી પબ્લિક જે જનતા છે નડિયાદની એ લોકો આમાં હસતા હતા. હવે જે જવાબદાર લોકો છે નડિયાદના, નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ અને અન્ય ટીમ, આ લોકો ત્યાં આગળના વિવિધ પ્રશ્નોને લઈને વાડીએ ઘડીએ રજૂઆતો કરતા હોય છે તંત્ર સામે, નડિયાદના જવાબદાર લોકો સામે. પણ આ રજૂઆતો લોકહિત માટે થતી હોય, લોકોના પ્રશ્નો માટે થતી હોય તો એમાં ધારાસભ્યશ્રીને લાગી આવે છે ને એટલે એવું કહે છે કે લોકો ફોટો જોડીને મારું નામ જોડ દેશે. તો માન્ય ધારાસભ્યશ્રી, તમને ખ્યાલ હોવો જોઈએ કે લોકો નામ ક્યારે જોડે કે તમે તમારા કાઉન્સિલર મિત્રો નડિયાદના હોય કે હોદ્દેદારો હોય લખે કે સૂચનાને માર્ગદર્શનથી આ કામ થયું છે અને તમે એક કામનું ખાતમુહૂર્ત કરતા હોય, તમે ધારાસભ્ય છો, તમારા વિસ્તારમાં કામગીરી થાય છે તો એ કામગીરીની જવાબદારી તમારી હોવી જોઈએ કે તમે આ કામ સારી રીતે કરાવડાવો. અત્યારે તમારા એકલાની વાત નથી, આખા ગુજરાતમાં ને ખેડા જિલ્લામાં ખાસ કે જેટલા પણ કામગીરી થાય છે એ તમામ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.